जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીએ અને બાકી ફેમિલી આજમાં તમને છે ને ફેમિલી છે ને આપણી વાડીની શાકભાજી જોવી ગમે વિડીયામાં, તો ક્યારેક આપણે છે ને વિડીયામાં ન લઈ શકીએ તો આ છે આપણી પાંદડીને બીજો ફાલ આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો, અને સરસ મજાનો બીજો ફાલ આવે ને તો એકદમ પાકવા માંડે। જુઓ સરસ બહુ જ તે મસ્તીનો એકદમ દાણા ચડી ગયા છે, હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ અને બધી જગ્યાએ। તો આપણે છે ને પહેલાં પાંદડી બતાવી દઈએ તમને આપણી વાડીની, બધી જગ્યાએ ફાલ છે સુપર। આ લંગરા છે ને આમાંથી ફેમિલી આપણે પાંદડી ઉતારી લીધી એટલે તરત જો પાછું આવી રીતની ફૂટ આવે આપણા હાથે ગારો ગારો છે। હજી આપણે છે ને આવું ખડ થઈ ગયું બહુ જવા આમાં। તો એક બેનની કોમેન્ટ હતી કે ખડ થઈ જાય છે બહુ, પણ આમને વરસાદ વરસે તો ખડ થઈ જાય જ તે ને કાં। તો ફેમિલી એક ધારો વરસાદ શરૂ રહે નહીંતર આપણને એમ થાય કે શાકભાજીમાં કાળજી રાખવી પડે બહુ, તો જ તે સારું ઉત્પાદન મળી શકે। અને ગુવાર જો બહુ ઊંચા થઈ ગયા, ગુવાર એક બે વખત ઉછન પપ્પા લઈ ગયા કાં ઘરે, અને બાકી જો પાછી આપણે પાંદડીમાં આ બધા લંગરા આવ્યા નહીં પાછા જ આવ્યા ફરી વખત, કોકને એમ થાય કે હજી રોપાણ જ કર્યું છે એવી રીતના પાછા લંગરા આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના। જુઓ કાંઈ ઘટે નહીં એવા ફૂલડા આવ્યા છે પાછા આપણે પાંદડીમાં, અને ફાલ પણ બેહવા માંડ્યો છે। 2 દિવસ વરસાદ ન રહીને, વરસાદ 2 દિવસ આવે નહીં ને તો આપણે બધોય ફાલ આ જો પાછા ફૂલે ડમર થઈ ગઈ કાં વાડી, તો પાછી આપણે ફૂલે ડમર થઈ ગઈ છે વાડી સરસ મજાની। અત્યારે છે ને દી હાથમાં ગયો એટલે બહુ વ્યૂ હરખો આવે કે ન આવે કાંઈ ખબર નહીં। અને આપણે ઘરે મરસી છે સરસ મજાની, એમાં મરસા પણ આવવા માંડ્યા। અને તન્વીસાબેન જો પાંદડી તોડે છે આપણે ઘરે બનાવવા શાક, આપણે પાંદડીનું રીંગણાનું શાક હોય જ તે આપણે ઘરની શાકભાજી હોય ને એટલે। અને આપણે ફેમિલી છે ને કોઈ દિવસ હરાજી આપણા ગામમાં થાય છે, આપણા ગામમાં માર્કેટે છે, પણ આપણે માર્કેટમાંથી કોઈ દિવસ 1-2 વિડીયામાં મેં કીધું એમ કે આપણે માર્કેટમાંથી કોઈ દિવસ શાકભાજી લાવ્યા નથી, હું કે આપણે વાડીમાંથી તાજી તોડી લઈ ફર્સ્ટ ક્લાસ। અત્યારે જો પાંદડી તો આપણે ઉતારી સવારમાં, ભીંડો ઉતાર્યો આપણે 1 મણ, જો સૂંસ્યા કહું ને તો જો સૂંસ્યા આવા છે, પાછો વરસાદ થયો ને એટલે પાછું એનું પ્રભાવ થઈ ગયો, અડીને ત્યાં ખરી જાય એ સૂંસ્યા। જુઓ આમાં નથી સૂંસ્યા, અને સૂંસ્યાવાળો દાણો છે ને તમને શાકમાંય ન નખાય ફેમિલી, અને આપણે સૂંસ્યાવાળું છે ને ઉતારતા હોઈએ ને તોય આપણે કાઢી નાખીએ બધું, આપણે ઉતારીએ ને ત્યારે બદલો કાઢીએ ને એમાં વીણી લઈએ। જો આવી રીતના સૂંહી જાય સૂંસ્યા, એટલે સૂંસ્યા માટેની દવા તો છે ને સ્પેશિયલ લાવેલા છે આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની। તો દવાનો છંટકાવ થઈ ગયો પછી છે ને આ વખતની પાંદડી એકદમ ભરાઈ જાય ફેમિલી। આજનો વિડીયો તમે જોવો, અને આપણા સબસ્ક્રાઈબર હશે એ તો રોજ વિડીયો જોતા હશે અને ખ્યાલ જ હશે કે હમણાં તમે વિડીયો જોશો ને તો તમે થોડા દિવસ પછી જોશો, એટલે 2 દિવસ પછી જોશો તો આમાં પાંદડી છે ને બધી પાકી ગયેલી હશે। તો એવું છે ફેમિલીને। હવે આપણે છે ને ફટાફટ ભારો બાંધી લઈએ અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે 4:30-5 વાગવા આવ્યા છે। તો ભેંસ આપણે કાલમાં વિયાણી છે તો એને છે ને પારું ભૂખ્યું થાય ને, આ પારું છે ને હજી દૂધ પીવા શીખ્યું નથી, બીજા દિવસનું છું તો તાત્કાલિક કાંઈ દૂધ પીવા શીખે નહીં, તો એની માટે છે ને આપણે ટોટી લાવવી જોશે। અને ગુવાર છે ને મેં કીધું એમ કે ગુવાર આપણે આ કાંઈ ઘાવરીઓ નથી એટલે કેવરાવે થોડોક, નહીંતર ઘાવરીઓ હોય ને તો ઠેઠ એને થળિયેથી સિંગ લાગી જાય ફેમિલી।
તો ગુવાર છે ને ઝાડવે જોર વહી ગયું છે. હાલો હવે ફટાફટ ભારા બાંધ લઈ કાં ફેમિલી. 4 વાગી ગયા છે 4:30 અને હજી આપણે વાડીએ છીએ ને આવી રીતની આપણી પાંદડી છે. અને પાંદડી ફેમિલી છે ને પાંદડીનું બિયારણ આપણે જે બે જાતની આવે કા પાંદડી. આ બાજુ વી આવો, આ બાજુ શેઠ વી આવો. શેઠ ને મસરા કવડી ગયા અમારે તો દાતરડી એમાં એવું છે ફેમિલી. આમાં છે ને બહુ ખડ જામી ગયું ને આ વરસાદ છે ને મીઠું નક્ષર હોય એટલે ખડ બહુ સારું થાય. ખડ ને મોલ બધું સારું થાય. અને આપણે પાંદડી વિશે વાત કરી તો પાંદડીના 2 બિયારણ આવે. એક વેલાવાળું આવે, વેલાવાળું આવે ને એને બહુ ઉત્પાદન આવતા વાર લાગે કા. કોઈ દિવસ ન કરાય આ પાંદડી કરાય આપણે. આ તો ઈ પાંદડી છે ને એમાં બહુ વાર લાગે. અને આ પાંદડી આપણે રોપા ભેગું છે ને તમને બતાવીએ. આપણે ઘરે મરસી રોપી અને 1 મહિનો છો તો મહિનામાં છે ને લંગરા આવી ગયા. આપણે ઘરે ક્યારેક બતાવી છે એ પાંદડી. એ આજ બિયારણ છે. અને બિયારણ છે ને આપણે તો આપણા ગામમાંય મળી રહી, મહુવામાં મળી રહી, તળાજામાં કા એટલી આપણે એટલામાં તો મળી જ રહે છે બિયારણ. અને આપણે છે ને પાંદડી અવારનવાર બનાવી તમને ખબર જ છે. અને પાંદડી બનાવવાનું રીઝન એ છે ફેમિલી કે આ છે ને એકદમ ઉત્પાદન આપે કા. ફટકો થાય આ પાંદડી તરત આવી જાય તમને કીધું. હા બોલો તો. અને જો આમાંથી ખડ લઈ લીધું કેવી મસ્ત થઈ ગઈ કા. અને આમાં કંઈ આપણે છે ને શાકભાજીમાં 2 દાળિયા ઓછા નાખી 2 પોટકા થઈ ગયા. અને 2ને ઉતારી લીધી છે પાંદડી મસ્ત મજાની. આપણે કહીએ કે ઘરે લઈ જવાની છે તો જો આવી રીતની ઉતારી લીધી છે બધી પાંદડી સરસ મજાની. અને હવે ઉતારે છે રીંગણા. આપણે રીંગણાનું પાંદડીનું શાક બનાવવાનું છે ફેમિલી. અને કેવું શાક બને એ જોજો તમે વિડીયામાં. જવા અમારા તન્વિષા બેને વૈયા બેન એટલે તો લાટ જો કામ ન કરાવવું આપણી પોતી ફેમિલી. બસ પછી આમાં છે ને ભાવ એટલી બજારમાં પછી ગામ ન ધરવાય, આપણું કરાય. હાલો જવો તન્વિષા બેન જવો કોની હાટું લાવી એટલા બધા શાક ન કરવાનું આપણે. હા એટલા જ તે હું શાક કરતો ઓલા બેન હાટું લાવી. તો ચાલો ફેમિલી આપણે જો વાડીએથી લઈ આવ્યા છીએ. આ રવિયાની વીજ તમને ખબર જ છે. તો કોથમરી પણ લેતા આવ્યા. આપણે વાડીએ છે ને 1 કેરો છે. અને ગામમાં જઈને તો જબલામાં ભરીને બંધાઈ લાવે કા. આપણે તો વાડીએથી ઠેલીમાં ભરીને લેતા આવીએ જવો. અને આપણને કાંઈ છે ને ફેમિલી ભાવે નહીં કાંઈ. બજારેથી લાવે ઉછન પપ્પા કોઈ દી લેવા જ નથી ગયા કા. શાકભાજી આપણે બધું છે ને ઘરની વાડીનું જ હોય. અને આમાં તે તમને ખબર છે ફેમિલી કે આપણે કેટલી મહેનત કરી કા. તો બધા એમ કે શાકભાજી એમને છે ને બહુ તાજી ભાવે પણ આમાં કેટલી મહેનત કરવી પડે. અને આ લાવ્યા છે પાંદડી. તો ઉર્મિલાબેન બનાવશે પાંદડીની રેસીપી. ને તન્વિષાબેન જમરૂખ ખાતા થાજો વાડીએથી લેતા આવ્યા. તો ઉર્મિલાબેન બનાવશે પાંદડીની રેસીપી કા બેન. સરસ મજાનું જો આવું હોય અમારે ફેમિલી. ઘરની વાડીનું ફ્રેશ શાકભાજી મસ્ત મજાનું. મારે દોવાનું છે ભેંસ અને બદુડી જો કેમ દેવાંશી. અને આપણે નામ પાડી દીધું છે કા મમ્મી. દેવાંશી પાડી દીધું. આપણે દેવાંશી એક હતી પણ આપણે પાડીનું નામ દેવાંશી બેન હતું. પણ ઈ બહુ જ ગોલી હતી, કોઈને હાથમાં જ ન રહેતી, ધોળવા જ મળતી કા મમ્મી. હા ખીલો ફેરવવા જાય ને આખી લેથી આખી કોઈને ફેરવા ન દેતી. ત્યાં તો હંધાઈની વાયડું ઠેકીને વહી જાય. એટલી બહુ ગોલી હતી. ખીલો ખેહાવીને વહી જાય. ખીલો ખેહાય હોય ને તો કોઈને હાથમાં ન આવતી. એનો વિડિયો આપણે એક ફોન આપણે ફોન છે કદાચ. બહુ ઊંચી એટલી હતી, લાંબી એટલી હતી, મસ્ત મજાનું છે ને. કુંડી હતી હાવ કુંડી. હા કુંડી. અને બાકી ફેમિલી છે ને ઈ વહી જતી ને પછી બધાને વાળાય તોડ નાખતી. કોઈ અત્યારના ઓલા પ્રમાણે શોર્ટ સર્કિટ હોય મૂકેલા હોય, ઝટકા મશીન મેકેલું હોય. તો આપણે ઈ હિસાબે દઈ દીધી. નહીતર 1 નંબર હતી ખડાઈ. અને જ્યારે હંધાઈ જે આવતા ની એની હમુ જોતા ને અત્યારે આવે ને અમારી કૃષ્ણ હમુ જોવે ફેમિલી. આપણે દેવાંશી ઓ દેવાંશી જેને દેવાંશી જો હમુ જો દેવાંશી જો. તો ચાલો ફેમિલી આપણે છે ને રસોઈ બનાવવાનું કરી દીધું છે શરૂ. એની માટે છે ને આપણે બહુ કાંઈ સાફ ન કરવા પડે રવિયા. અને પાંદડી ખોલ નાખી, ભેંસ દોઈ લીધી છે. બસ થઈ ગયા મસ્ત મજાના ફ્રેશ. અને તાવડી માંડી દીધી, રોટલા ઘડવાના. સોયા ભગતે જવો ફોલ નાખ્યું છે, દાણિયા ફોલ નાખ્યા છે. જવો સુધારવાનું કરી દીધું છે શરૂ.
અમે આવી રીતનું પાંદડીનું ને રવિયાનું શાક બનાવીએ કા બેન કેવું તો બધો મસાલો નાખીશું. મસાલો એટલે આપણે શાક બનાવીએ એમ જ હોય. પાંદડી તો જો એકદમ ફ્રેશ મસ્ત મજાની જવો તો સુધાર નાખી ફટાફટ ને અને શાક મેં કીધી બને પછી બતાવીએ કા બેન તો અને આપણી વાડીનું શાકભાજી હોય એટલે બધી વસ્તુ પરફેક્ટ મસ્ત એક નંબર જ થાય ફેમિલી. અને બપોરે મેં ભીંડાનું બનાવ્યું હતું બપોરે આપણી વાડીના ભીંડાનું શાક ખાધું છે અને અત્યારે આપણે ભેળ બનાવવાની છે હા અને શું કહેવાય અત્યારે પછી આ શાક બનાવવાનું છે ભીંડાનું. અને ભેળ છે ને આપણે ગામમાં તો બધી વસ્તુ મળે કા હા. પંજાબી બધી વસ્તુ મળે પણ અમારે છે ને ઘરે બનાવીને ખાધું હોય તો સારું પડે. અને પછી આપણે બહારની વસ્તુ બધી ખાઈ તો આપણને જ નુકસાન કરે. એની કરતાં ઘરે આપણે રીતે બનાવીને ખાઈએ એમ. ચાલો ફેમિલી બેને મેકી દીધું છે તેલ સરસ મજાનું હા. બનાવવાની પ્રોસેસ કરી દીધી છે શરૂ જીરું થોડુંક ઓછું આમ બધા ખાય પણ શાકમાં બહુ વઘારેલું ન ભાવે. વઘારતા નથી અમે કોઈ દિવસ શાક કોઈ દિવસ વઘારીને નથી બનાવતા પણ જીરું થોડુંક અમથું નાખી બહુ નહીં તો હવે આપણે નાખી દઈએ આપણે છે ને હળદર સળિયાતી જ હોય ગમે એ શાકમાં તો હળદર નાખી દીધી છે મીઠું નાખી દીધું ફેમિલી ઘડીક ઢાંકી દીધું ને હવે છે ને આપણે શાક હળી ગયું. હા હવે હલાવી નાખીએ. અને હું તમને એક વાત કહું ફેમિલી હા કહી ગયો ફેમિલી એ છે ને આમાં પાછા કોઈ કોમેન્ટ કરશે કે આ હું આ કોઈને શાક આવડતું નહીં હોય પણ એવું ન હોય. અમારા ઘરે અમે કેવી રીતના બનાવી તમને બતાવી છે. હા બાકી એમ નહીં કહેતા કે આમ અમને કોઈને આવડતું નથી તે આ તો અમે અમારી રીતના કેવું બનાવીને એટલે ઈ હા બતાવીએ. આપણે ઘરની વાડીનું આવી રીતે હા, બનાવીને ઘરની ખાઈએ વાડી એમ એવું છે. અને અમારે બહુ મસ્ત થઈ ગયા છે family. કડવા છે ને મસ્ત મજાના પાકી ગયા છે સરસ મજાના એટલે કે ગળી ગયા છે તેલમાં આપણે કકડાવીને શાક બનાવીએ વઘારીને ન બનાવીએ એવું મરચું નાખી દઈએ ભેળવેલું લસણ વાળું દેશી લસણ વાળું હો અસર એની માટે છે ને બેને ખાડો કરી નાખ્યો આ બાજુ આપણે છે ને નાખી દઈએ સ્વાદ અનુસાર. અમે તો ને તીખું બહુ ખાતા નથી. હા તીખું મરચું નથી લાવતા આપણે હા. દળાવીને તો એ મોળું મરચું જ દળાવીએ હવે આપણે નાખી દઈએ. છે. ભેળ અમે બનાવશું એ બતાવશું તમને. હા પછી હવે છે ને હવે ઘડીક સડી જાય ને મરચું પછી પાણી નામી દેવું કા એટલે આપણે હળવા દઈએ તો મરચું કાસાની વાસના આવે. આપણે શાક ખાતા હોય ને આપણે જમતા હોય ને ત્યારે. તો હવે છે ને મોરસના દાણા નાખી દઈએ આપણે થોડીક મોરસ ખાંડ ઉછન પપ્પાને જોવે ને અમારે બધાને આદત પડી ગઈ કાબેન બસ એટલી ખાંડ ન નાખીએ ને તો શાક ભાવે જ નહીં. ગમે એ વસ્તુ. એવું છે કે હવે આપણે જો તમે જોઈ શકો છો મરચું કેમ હળવા મળ્યું જો અહીં. એટલે આ પાકી ગયું કહેવાય. હવે આપણે લઈને મસ્ત મજાનું ઓલી આવી હો બેન સુગંધ સરસ આવી અને આપણે કાંઈ મસાલો બસાલો કોઈ વસ્તુ ન નાખી કા બેન હા અને મસાલાવાળો અમે કોઈ ખાતાય નથી. જો એક નંબર આપણું શાક જો 2 સીટી થાય એટલે આપણું શાક કમ્પ્લીટ તૈયાર. હવે થોડુંક એવું પાણી નાખવાનું છે 1 ગ્લાસ એટલે રસ રસતું બની જાય બનાઈ જાય પછી બતાવશું કા બેન થોડુંક પાણી નાખી દઈએ. આપણે ખાલી રસો થોડોક જ જોવાનું. હા રસ રસતું થાય ને એવી રીતે બનાવીએ પછી બતાવશું. અમે બની જાય પછી બતાવશું. હા હવે ઢાંકી દઈએ આપણે. ખાવાનું થઈ ગયું છે શરૂ ફેમિલી આપણે છે ને બેનનો ફોન હતો ને તો ફોનમાં વાતો કરવા મળ્યા શાકે સડી ગયું. ભાવના કરતી ને બેને જો ભેળ બનાવી નાખી છે મસ્ત મજાની કા બેન બને છે હો પછી. તો હજી બને છે અને ચટણી બની ગઈ આ બધું ભેળનો સામાન છે ને શાક કેવું બનાવ્યું ને એ બતાવીએ હમણાં તો ચાલો ફેમિલી આવી રીતે આપણે છે ને ઘરે આમ દેખાવ સારો ન આવે પણ ટેસ્ટ મસ્ત આવે કા બેન હા. ઓકે થાય કે આવી હું બનાવી. હા આપણે નાખી શેવલી. દીધી છે શેવલી સરસ મજાની માથે નાખી દઈ ચટણી ઘરે આપણે બનાવી એક જ ચટણી હોય. લાઈટ બંધ હતી જવો હવે દેખા આવ્યો છે ભેળનો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો 1 નંબર કા અને શાક ચડીને કમ્પ્લીટ થઈ ગયું છે સરસ આપણે જવો કા બેન
ઉત્સન પપ્પાને છે ને આ અમારે આખા ઘરને ફેવરેટ શાક અને કા કોને કોને આ શાક ભાવે કોમેન્ટ કરજો હા. કોને કોને